ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. કાશીવાસ નિવાસીનાં કાલભૈરવ પૂજનમ કોટિ કન્યા મહાદાનમ એકબિલ્વમ શિવાર્પણમ. જે કાશીનાથ, કાશીનો વિશ્વનાથ મહાદેવ, દેવોનો દેવ ભોળોનાથ, જ્યાં કાલ ભૈરવની પણ પૂજા થાય છે, એ જગ્યાએ જઈને જે પૂજા કરે ને, કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ, એને કરોડો પુણ્ય મળે છે, પ્રાપ્ત થાય છે. એવા ભગવાન ભોળાનાથની પૂજા બતાવી છે. અંતમાં ભગવાન શિવજીને ભોગ અર્પણ કરવો, ફળફળાદિક અર્પણ કરવા અને છેલ્લે ભગવાન શિવજીની આરતી કરવી અને ક્ષમા યાચના કરવી. આ રીતે ભગવાન શિવજીની પૂજા બતાવેલી છે. આ 1650 પૂજા બતાવી છે. સમજી લ્યો, બ્રાહ્મણ હોય તો 1650 પૂજા એ બ્રાહ્મણ આપણને કરાવે. હવે આપણે કરવું હોય તો આપણે શું કરવાનું નિત્ય પૂજા માટે? તો કે શિવ પુરાણમાં બતાવેલું છે, ભગવાન શિવજીએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ મારા ઉપર ખાલી દૂધનો કે જલનો લોટો ચડાવે ને ઓમ નમઃ શિવાય બોલે ને અને એક બિલીપત્ર અર્પણ કરે ને તો પણ હું એની પૂજા સ્વીકાર કરું છું. પણ પૂજા પૂર્ણ થયા પછી એ વ્યક્તિએ મંત્રનો જાપ કરવાનું કીધું છે. જપ તો કરવો જ જોઈએ. અને જપની સંખ્યા શિવ પુરાણમાં બતાવેલી છે કે રોજની પ્રતિદિન 10,000 જપ કરવા એ શ્રેષ્ઠ છે. એનું ઉત્તમ ફળ બતાવ્યું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 10,000 મંત્રનો જપ થવો જોઈએ. જો આટલા ન થઈ શકે તો આખા દિવસના સવાર બપોર સાંજ સુધીમાં 1,000 જપ કરવા અને એની સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. એનાથી વિશેષ બતાવ્યું છે કે 1,000 દિવસમાં 10 લાખ ઓમ નમઃ શિવાય મંત્રના જપ થાય છે. એ વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. પછી એ વ્યક્તિ જે બોલે ને એ વસ્તુ થાય છે. તમે જુઓ, ઘણા લોકો એવા હોય એમ કે જા બેટા તારું કામ થઈ જશે, એટલે આપણું કામ થઈ જાય. શું કામ? બોલે એના પાસે સિદ્ધિ પ્રાપ્ત હોય છે. એ સિદ્ધિ એના પાસે આવે ને એટલે નવનિધિ પણ એની પાસે આવી જાય. જેમ ભગવાન શિવ પણ છે એ જ રીતે ભગવાન હનુમાનજી છે ને, એ પણ અષ્ટ સિદ્ધિનો દાતા છો. અને એ હનુમાનજી પણ એક શિવનું સ્વરૂપ છે. વાસોસ્તુ ભગવાન રુદ્ર, એ પણ ભગવાન શિવનું રૂપ છે. એટલે જે તમે શિવની ઉપાસના કરો એનું જેટલું ફળ છે ને એટલી હનુમાનજીની પૂજા કરો ને એનું પણ એટલું જ ફળ છે સાહેબ. જેમનો દાખલો તમને આપું, બાગેશ્વર ધામ. તમારા મનમાં કરોડો વસ્તી અહીંયા બેઠી હોય અહીંયા કથા મંડપમાં, અને એમાંથી નામ બોલીને કે આ મંડપમાં ભાઈ છે, અહીંયા આવે એ બાગેશ્વર ધામના એ મહાન, અને એ વ્યક્તિ આવે, કાગળમાં લખેલું હોય કે આ વ્યક્તિને આ જ તકલીફ છે, અને પેલાને બતાવે. પેલે તો એને પૂછે કે બોલ તારો પ્રશ્ન શું છે, એટલે એ પ્રશ્ન પૂછે ને એની પેલા લખાઈ ગયો હોય, એ પ્રશ્ન પૂછે એટલે બાગેશ્વર ધામના મહંત બતાવે, જો તું તો પ્રશ્ન હવે પૂછે છે, મેં તો લખીને રાખ્યો. શું કામ? અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા. અષ્ટ સિદ્ધિ ને 9 નિધિનો દાતા એની સાથે છે, એની પાસે છે, એની કૃપા છે સાહેબ. એ હનુમાનને બોલે એ થાય. તો એવું નથી કે એ જ લોકો બધું કરી શકે, આપણે પણ કરી શકીએ, પણ એના માટે આપણે સ્થિરતા રાખવી પડે. 1,000 દિવસ, આમાં શિવ પુરાણમાં લખેલું છે, 1,000 દિવસ સુધી ઓમ નમઃ શિવાયના જાપ, અને એ જાપ તો કે 10 લાખ થવા જોઈએ 1000 દિવસમાં.
તો એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું ભગવાન શિવજીએ કહ્યું છે. અને કલિયુગમાં તો કર્મથી ફળ મળે છે સાહેબ. જેવું તમે કર્મ કરો ને એવું તમને ફળ મળે છે.